નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું અને આપણે પણ ઓલરેડી આ જે બેચ છે જેમાં એક ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ક્લાસ 12નું, અને ક્લાસ 12નું જે સેકન્ડ ચેપ્ટર છે એટલે કે માનવ પ્રજનન, એના 3 લેક્ચર કમ્પ્લીટ થઈ ગયા છે. આજે આપણે એક નવો ટોપિક શીખવાના છે, એ છે અંડકોષજનન. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી પણ તમે એનરોલ ના કર્યું હોય તો આજે જ કરી લો. આ જે વિડીયો છે, વિડીયોમાં નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. એ લિંક પર જવાનું છે, તમારે સમર્પણ એજ્યુકેશન હબ એપ ડાઉનલોડ કરવાની છે અને તેના પર તમારું એનરોલ કરવાનું છે. જો તમે એનરોલ કરશો તો આપણા જેટલા પણ લેક્ચર થવાના છે એ લેક્ચરના રેકોર્ડેડ લેક્ચર અને પીડીએફ નોટ તમને સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે એના પરથી મળી રહેશે. તો રાહ કોની જોવો છો? જો હજુ ના એનરોલ કર્યું હોય તો આજે જ કરી લો. અને ચાલો હવે આપણે એક સરસ મજાનો ટોપિક એટલે કે અંડકોષજનન એના વિશે વાત કરવાના છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે અંડકોષજનન એટલે શું થશે. તો અંડકોષજનનની જો વાત કરીએ તો જે માદા છે તો એ માદાના અંડપિંડમાં આપણે પરિપક્વ માદાજનન કોષ એટલે કે માદાજન્યુનું જે નિર્માણ કરવાના છે, એટલે કે અંડકોષનું નિર્માણ કરવાના છે, એ જે પ્રક્રિયા જેને આપણે કહીશું અંડકોષજનનની પ્રક્રિયા. તો સૌથી પહેલાં શું થશે? તો માદાના અંડપિંડમાં પરિપક્વ માદાજનન કોષ એટલે કે અંડકોષ એટલે કે માદાજન્યુ ના નિર્માણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે શું કહીશું? અંડકોષજનન. ક્યાં થવાની છે? અંડપિંડમાં થવાની છે. ક્યાં અંડપિંડ આવેલું છે? મેં તમને શીખવ્યું જ છે કે ઉદર ગુહામાં નીચેની બાજુ બંને બાજુ એક એક અંડપિંડ આવેલું છે. તો એ અંડપિંડમાં અંડકોષજનનની પ્રક્રિયા થવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ જે અંડકોષજનનની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કેવી છે? તો એ પ્રક્રિયા અસતત પ્રક્રિયા છે. કેમ અસતત પ્રક્રિયા છે એ આગળ ખબર પડશે જ્યારે આપણે શીખીશું આખી પ્રક્રિયા ત્યારે. બીજું કે આ જે પ્રક્રિયા છે એ શુક્રકોષ જનન પ્રક્રિયાથી જુદી છે. કેમ જુદી છે? તો આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા શીખ્યા કે જે પ્રક્રિયામાં આપણે શું શીખેલા કે એ પ્રક્રિયા નળની 12 થી 13 વર્ષની ઉંમર જ્યારે યુવાવસ્થા યૌવનારંભ હશે ત્યારે એ પ્રક્રિયા શરૂ થશે. જ્યારે જો આપણે અંડકોષજનન પ્રક્રિયાની વાત કરીએ તો એ જે પ્રક્રિયા છે, કઈ પ્રક્રિયા? અંડકોષજનન. આ જે પ્રક્રિયા છે એ ક્યારે શરૂ થાય? તો એ ગર્ભીય વિકાસ દરમિયાન જ શરૂ થાય. ગર્ભીય વિકાસ એટલે એ જે બાળકી છે એના માતાના ગર્ભાશયમાં વિકાસ પામી રહેલી છે ત્યારે જ આ પ્રક્રિયા શરૂ થશે. અને ગર્ભીય વિકાસ દરમિયાન જ શું થશે? તો મોટી સંખ્યામાં શું બનશે? મોટી સંખ્યામાં બનશે આદિ પૂર્વ અંડકોષોનું નિર્માણ થાય. કેટલી મોટી સંખ્યા? તો 7 મિલિયન જેટલી. જ્યારે 60 મહિનાની પ્રેગ્નન્સી કમ્પ્લીટ થશે ત્યારે એની અંદર 60 મિલિયન જેટલા આદિપૂર્વ અંડકોષોનું નિર્માણ થશે. બીજું, જન્મ બાદ
આ નવા કોષો એટલે કે આદિ પૂર્વ અંડકોષો જન્મ બાદ આદિ પૂર્વ અંડકોષો નવા બનતા નથી કે ઉમેરાતા પણ નથી. ધ્યાન આપજો, ઉમેરાતા પણ નથી. તો આટલી મહત્વની વાત પહેલા યાદ રાખવાની છે કે અંડકોષ જનન એટલે અંડપીંડમાં માદા પરિપક્વ જનનકોષના નિર્માણની પ્રક્રિયા, જેને આપણે અંડકોષ જનન પ્રક્રિયા કહીશું. અસતત પ્રક્રિયા છે. શુક્રકોષ જનનથી કેમ જુદી પડે છે? તો આ પ્રક્રિયા ગર્ભીય વિકાસ દરમિયાન એટલે કે બાળકી એના માતાના ગર્ભાશયમાં વિકાસ પામી રહેલી છે ત્યારથી શરૂ થઈ જાય, ત્યારે જ મોટી સંખ્યામાં આદિ પૂર્વ અંડકોષોનું નિર્માણ થશે. જન્મ બાદ કોઈ નવા કોષો નહીં બનશે કે નવા કોષો ઉમેરાશે પણ નહીં. પહેલાં આટલું ફટાફટ નોટ ડાઉન કરો. ચલો હવે આપણે એ સમજીએ કે આ આદિ પૂર્વ અંડકોષો આવ્યા ક્યાંથી. અહીંયા સમજીએ. અહીંયા તો આપણે આગળ છે ને ફલન જોવાના છે ને ગર્ભસ્થાપન જોઈશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. તો આ જે છે ગર્ભાશય, આ ગર્ભાશયનું અંતઃસ્તર છે અને એ અંતઃસ્તરની અંદર જ્યારે ફલન થશે, ફલિતાંડ બનશે અને એમાંથી ગર્ભકોષ્ઠ કોથળી બનશે તો એ આ અંતઃસ્તરની અંદર સ્થાપિત થશે. આ શું છે? ગર્ભકોષ્ઠ કોઠરી. શું છે? અંતઃસ્તર. એમાં સ્થાપિત થશે. તો એ જો કોથળીની વાત કરું તો એ કોથળીની રચના કંઈક આવી છે. એ કોથળીની રચના એની અંદર આ રીતે બહારની તરફ એક આવરણ છે. એ જે આવરણ છે જેને આપણે કહીશું પોષક સ્તર અથવા ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રોપોપ્લાસ્ટ. એની અંદર આવી રીતે કોષોનો સમૂહ આવેલો છે જેને આપણે કહીશું અંડકોષ સમૂહ. અને આમાંથી વિકાસ પામવાનો છે ગર્ભ. આમાંથી કોણ વિકાસ પામશે? તો આમાંથી વિકાસ પામશે જરાયુ. આપણે આગળ જોઈશું. તો હવે આ જે અંડકોષ સમૂહ છે એમાંથી શું થશે તે ખાસ મહત્વની વાત યાદ રાખજો કે એમાંથી આવી રીતે આ પોષક સ્તર તો છે જ, આ પોષક સ્તર તો છે જ, પણ એમાંથી આ રીતે બે પ્રકારના કોષ બનશે. અહીંયાથી આ જે સ્તર બન્યું જેને આપણે કહીશું હાઇપોબ્લાસ્ટ. અને અહીંયા લાંબા કોષોનો સમૂહ બનશે. અહીંયા આવા લાંબા કોષોનું સ્તર બનશે. એને આપણે કહીશું એપીપ્લાસ્ટ. તો આદિ પૂર્વ અંડકોષો આવ્યા ક્યાંથી એ પણ મહત્વની વાત છે. તો આ એપીબ્લાસ્ટના જે કોષો છે એ વહન પામીને ક્યાં જશે? અંડપિંડમાં. વહન પામે અને ક્યાં આવશે? અંડપિંડમાં. એપીબ્લાસ્ટના જે અમુક કોષ છે એ વહન પામીને આવશે અંડપિંડમાં, એટલે કે અહીંયા અંડપિંડ છે ત્યાં આવી જશે. અમુક કોષો આવશે, અંડપિંડમાં આવશે અને પછી શું કરશે? તો અહીંયા એ શું થશે? વિભાજન પામશે. એ વિભાજન પામે તો એ કોષોને આપણે હવે શું કહીશું? તો એને આપણે કહીશું આદિ પૂર્વ જનન કોષ. આદિ પૂર્વ જનન કોષ એને ઇંગ્લિશમાં કહીશું પ્રાઇમોર્ડિયલ જર્મ સેલ. અને આ આદિ પૂર્વ જનન કોષ છે જે અંડપિંડમાં જ વિભાજન પામશે અને એ બનાવી દેશે, શું બનાવી દેશે? આદિ પૂર્વ અંડકોષો. તો
તો આ પણ આપણને ખબર હોવી જોઈએ કે આદિપૂર્વ અંડકોષોની ક્યારની બોલું છું, કથા કરું છું, આદિપૂર્વ અંડકોષ આવ્યા ક્યાંથી? તો આ ગર્ભકોષ્ઠ કોથળીમાં એપિપ્લાસ્ટ છે. એપિપ્લાસ્ટના અમુક કોષ અંડપિંડમાં જાય, ત્યાં વિભાજન પામે, આદિપૂર્વ જનનકોષ બનાવે અને એ ફેરવાઈ જશે આદિપૂર્વ અંડકોષમાં. નોટ ડાઉન કરજો. હવે શું થશે તે જુઓ. સૌથી પહેલાં તો અહીંયા બરાબર, અહીંયા આપણે લખી દઈએ. શું લખી દઈએ? તો આ જે છે આદિપૂર્વ જનનકોષ એ કોની અંદર ફેરવાય છે? આદિપૂર્વ અંડકોષમાં. હવે જો આગળ વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો શું થાય છે તે સમજજો. અહીંયા આજે આદિપૂર્વ અંડકોષ છે. આદિપૂર્વ અંડકોષ એ શું કરશે? તો એ પ્રવેશ કરે ક્યાં? અર્ધીકરણ. ક્યાં પ્રવેશ કરે? અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકમાં. ક્યાં પ્રવેશ કરે? આદિપૂર્વ અંડકોષ છે એ અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકમાં પ્રવેશ કરે. એના પહેલાં શું થશે એ પણ કહી દઉં છું. તો આદિપૂર્વ અંડકોષ કોઈ એક નથી. એ અંડપિંડમાં એ પણ સંભાજન પામીને એની કોષોની સંખ્યામાં વધારો કરશે. એટલે અહીંયા સમજો કે આ રીતે એક આદિપૂર્વ અંડકોષ છે, એ વિભાજન પામશે, આ રીતે બીજા 2 સર્જે, એ વિભાજન પામશે તો આવી રીતે બીજા 4 બનશે. તો પહેલા તો આદિપૂર્વ અંડકોષ પણ આ વસ્તુ કરશે, એ પણ આપણે લખી જ લઈએ. આ બધાનું કોષ કેન્દ્ર છે. આ કોણ છે? તો આ છે આદિપૂર્વ અંડકોષ. અને એ કેવો છે? દ્વિકીય છે. એટલે એની પાસે આપણે માણસની વાત કરીએ તો 46 રંગસૂત્રો છે, 23 જોડ છે. એ પામે છે સંભાજન. શું પામે છે? સંભાજન. અને એ 2 બનાવશે. એ 2 ફરીથી આ રીતે સંભાજન પામશે અને આ રીતે બીજા શું બનાવશે? આદિપૂર્વ અંડકોષો. અને એ પણ કેવા છે? દ્વિકીય છે. અને આ તબક્કો એનો એટલે કયો તબક્કો થાય? ગુણન તબક્કો. હવે શું થાય કે આ આદિપૂર્વ અંડકોષ છે એ ક્યાં પ્રવેશે? તો એ પ્રવેશે ક્યાં? અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકમાં. હવે આપણે અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકમાં આપણે શીખી ગયા બધી અલગ અલગ અવસ્થા. તો એ અલગ અલગ અવસ્થા શું શીખેલા હતા આપણે? લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. તો અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકમાં એ પ્રવેશે, પણ અહીંયા શું થાય? પરંતુ તે ત્યાં જ સ્થાયી થઈ જાય, અટકી જશે. અને પૂર્વાવસ્થા કઈ? તો એની પૂર્વાવસ્થાની પર ડિપ્લોટીન અવસ્થામાં અટકે. અને એ ફેરવાઈ જશે કોની અંદર? તો એ ફેરવાઈ જશે જે કોષ છે જેને આપણે કહીશું, શું કહીશું તેને? એને આપણે કહીશું પ્રાથમિક પૂર્વ અંડકોષ. અને એ પણ કેવો છે? દ્વિકીય છે, 46 રંગસૂત્ર છે. તો પહેલા વસ્તુ આટલું થશે. આ ફટાફટ નોટ ડાઉન કરી લો. આ બધું ક્યારે થઈ રહેલું છે? માતાના ગર્ભાશયમાં બાળકીનો ગર્ભીય વિકાસ થઈ રહેલો છે ત્યારે થઈ રહેલું છે. હવે શું થશે તે જો. આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ શું કરશે? આ કોણ છે?
પ્રાથમિક પૂર્વ અંડકોષ એ શું કરશે તો એ વૃદ્ધિ પામશે. એ શું કરે? વૃદ્ધિ પામે. વૃદ્ધિ પામશે એટલે એની અંદર અમુક ફેરફારો આવશે. એની અંદર શું ફેરફારો આવશે તો એના કદમાં વધારો થાય. કદમાં વધારો થાય એટલે એનું ડીએનએ, એનું આરએનએ એ બધું પણ બેવડાશે. પછી એની અંગિકાઓમાં પણ ફેરફાર આવશે. એનું કોષ કેન્દ્ર પર સુસ્પષ્ટ બનશે. એ બધા ફેરફારો થશે. એના કોષ રસના જથ્થામાં પણ વધારો થાય. બરાબર. અને બીજું સૌથી મહત્વની વાત એ શું બનાવશે? ગ્રંથીય સ્તર બનાવે. એની ફરતે ગ્રંથીય સ્તર બનાવે. એ ગ્રંથીય સ્તર શાનું બનેલું છે તો એ બનેલું છે પ્રોટીન અને ફોસ્ફોલિપિડનું. નોટ ડાઉન કરતા રહેજો દરેક વસ્તુ. ચલો હવે શું થયું? એની ફરતે ગ્રંથીય સ્તર બનશે એટલે શું બનશે તે ખાસ જોજો. તો અહીંયા પહેલા કહેવાની વાત પર એક બીજી વસ્તુ કહી દઉં છું કે અહીંયા આ રીતે આ કોણ છે તો આ જે કોષ છે આ એ શું છે? એ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. ને એની ફરતે આ રીતે ગ્રંથીય સ્તર બને છે. આ રીતે ગ્રંથીય સ્તર બને છે. અને આ જે રચના બની જેને આપણે કહીશું પ્રાથમિક પુટિકા. બીજી એક મહત્વની વાત કરું કે આ પ્રાથમિક પુટિકા કેવી રીતે બનેલી હશે તે. તો એ જે પ્રાથમિક પુટિકા જે છે એમાં પહેલા શું થયેલું હશે તો અહીંયા આ જે કોષ છે જેને આપણે શું કીધું છે? આદિ પૂર્વ જનન કોષ એટલે કે પ્રાઇમોર્ડિયલ જર્મ સેલ છે. તો એની ફરતે પહેલા શું થાય તો પહેલા આ રીતનું ચપટા કોષોનું આવરણ બનશે. ચપટા કોષોનું આ રીતનું આવરણ બનશે. અને આ જે રચના બની આ શું છે? આ આદિપૂર્વ જનન કોષ છે. અને એ જે રચના બની જેને આપણે શું કહીશું? એને આપણે કહીશું આદિપૂર્વ જનનકોષીય પુટિકા. એટલે શું કહીશું આપણે એને? પ્રાઇમોર્ડિયલ પુટિકા ફોલિકલ. આ ધ્યાન આપજો. પછી એની અંદર ફેરફારો થશે. શું ફેરફારો થશે તે ખાસ સમજજો. પછી એની અંદર આ શું છે? આદિપૂર્વ જનન કોષ છે. એની ફરતે આ જે કોષ ચપટા કોષ છે એ થોડા આવી રીતે મોટા થશે. આ મોટા થશે. આ મોટા થશે અને આ જે પુટિકા છે એ શું છે? એ વૃદ્ધિ પામતી પુટિકા છે. ખાસ ધ્યાન આપજો. અને પછી એમાંથી આ બનશે પ્રાથમિક પુટિકા જેની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. અને એ જે પુટિકા બનેલી છે તો એ પ્રાથમિક પૂર્વ અંડકોષ ફરતે પણ એક આવરણ આવેલું છે. એ આવરણ કયું છે તો એ છે
અહીંયા એક આવરણ બનેલું છે. આ પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે આવરણ બનેલું છે. એ જે આવરણ છે કયું છે તો એ છે ઝોના પેલ્યુસિડા. શાનું બનેલું છે? એ બનેલું છે ગ્લાયકોપ્રોટીનનું. શાનું બનેલું છે? ગ્લાયકોપ્રોટીનનું બનેલું છે અને અકોષીય છે. તો પહેલી આ વસ્તુ યાદ રાખો. જો પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એનું અર્ધીકરણ તો થતું જ નથી, પણ એ જન્મ પહેલા બધી પ્રક્રિયા થાય કે એમાંથી બનશે આ રીતે પ્રાથમિક પુટિકા. એમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આ જે પ્રાથમિક પુટિકા જન્મ જ્યારે થાય ત્યારે આપણી એનસીઆરટી એવું કહે છે કે પ્રાથમિક પુટિકા હાજર હોય, પણ આ એનસીઆરટી એવું કહે છે પણ એમ તો આદિ પૂર્વ જનનકોષીય પુટિકા હાજર હોય. પણ આપણે એનસીઆરટી એકોર્ડિંગ જઈશું, કારણ કે નીટ એક્ઝામ માટે એનસીઆરટી આપણી ભગવદ્ ગીતા છે તો આપણે એનસીઆરટીને ફોલો કરવાની છે. તો જન્મ સમયની જો વાત કરું વિદ્યાર્થી મિત્રો તો જન્મ સમયે આવી કેવી આ પુટિકા, આવી પુટિકા જે છે એ કેવી છે? એની સંખ્યા પણ મોટી સંખ્યામાં છે. આપણી એનસીઆરટીમાં કઈ સંખ્યા બતાવેલી છે? લાખો સંખ્યા. પણ એ એકચ્યુઅલી કેટલી છે તો 1 થી 2 મિલિયન જેટલી છે પ્રાથમિક પુટિકા. પણ શું થાય? યુવાવસ્થા આવતા એ શું થાય? વિઘટન પામે. કેટલી રહી જશે તો 60,000 થી 80,000 પુટિકા રહી જાય. ને એમાંથી પણ જો ખૂબ મહત્વની વાત હું કરું તો એમાંથી પણ 400 થી 500 પુટિકા જ પરિપક્વ અંડકોષ બનાવે. એટલે એમ જોવા જઈએ તો 500 એ એક અંડકોષ બનશે. અને પછી જ્યારે આપણે ઋતુચક્ર સ્ત્રીની અંદર ચાલે ત્યારે દરેક મહિનાએ આ રીતની 400 થી 500 માંથી એટલે એક પુટિકામાંથી એક અંડકોષ બનશે. બરાબર? તો આટલું ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે પ્રાથમિક પુટિકા બનાવી દીધી છે. હવે શું થાય તે જો. તો અહીંયા મારે પ્રાથમિક પુટિકા પર હું ડ્રો કરી દઉં એટલે તમને સમજવામાં સરળતા રહે. આપણે આવરણને એક સરસ મજાની આકૃતિથી દર્શાવીએ. અહીંયા ઝોના પેલ્યુસિડાનું આવરણ છે. આ ઝોના પેલ્યુસિડાનું આવરણ છે. બરાબર? અને એની અંદર આ જે કોષ છે એ કોણ છે તો એ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, દ્વિકીય જ છે. અને આ પુટિકા આ જે બ્લુ કલરનું ઝોના પેલ્યુસિડા છે અને આ ગ્રંથીય સ્થળો છે. બરાબર? મેં ત્યાં ડ્રો કરી જ છે પણ અહીંયા આપણે સરળતા રહે, આપણી નજરમાં રહે એટલા માટે આપણે ફટાફટ ડ્રો કરી. તો આ શું છે? આ જે મેં દોરી છે એ શું છે? એ છે પ્રાથમિક પુટિકા. હવે એનો આગળ વિકાસ ક્યારે થશે? તો જ્યારે યુવાવસ્થા આવશે ત્યારે હવે એનો વિકાસ સ્ટાર્ટ થશે. ક્યારે? યૌવનારંભ. ક્યારે? યૌવનારંભ એટલે 12 થી 13 વર્ષની ઉંમર. કેવી રીતે શરૂ થશે એની વાત કરીએ તો એ પણ આપણે આ પેજ પર શીખી લઈએ. અંડકોષ જનનની પ્રક્રિયાની શરૂઆત કેવી રીતે થાય? અંડકોષ જનન ની શરૂઆત કેવી રીતે થાય? તો
એ પણ આપણે સમજીએ તો જ્યારે યૌવનારંભ એટલે કે 12 થી 13 વર્ષની, કેટલા વર્ષની ઉંમર? 12 થી 13 વર્ષની ઉંમર જ્યારે થશે, આ ઉંમર પર બદલાઈ શકે, બરાબર, એના પર બહુ બધા, ત્યારે મગજ છે એનો ભાગ છે હાઇપોથેલેમસ. કોનો ભાગ? મગજનો ભાગ છે. તો આ હાઇપોથેલેમસ જે છે એ GnRH, મેં તમને પૂરું નામ સમજાવેલું છે. શું થશે GnRH એટલે? ગોનેડોટ્રોપિન્સ રિલીઝિંગ હોર્મોન. આ અંતઃસ્ત્રાવનું શું થાય? આ અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ વધે. શું થાય? આનો સ્ત્રાવ વધે. એનો સ્ત્રાવ વધશે તો એ કોની પાસે જશે? એ જશે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ પાસે. એ અગ્ર પિટ્યુટરી 2 ગોનેડોટ્રોપિક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. એક જે છે LH અને બીજું જે છે એ FSH. LH એટલે શું થશે? LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને FSH એટલે શું થશે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ 2 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે. આમાંથી આ બંને હવે ક્યાં જાય? અંડપિંડમાં જશે અને અંડપિંડમાં જઈને પ્રક્રિયા કરાવશે અંડકોષજનનની. તો આ રીતે પ્રક્રિયાની શરૂઆત કરશે. આ પણ સમજી લો, ફટાફટ નોટ ડાઉન કરી લો. ચલો, કેવી રીતે ક્યાં ફાળો ભજવશે એની વાત કરીએ તો આવી રીતે પ્રાથમિક પુટિકા પૂર્વ અંડકોષ બની ગયેલું છે. તો અહીંયા કોણ આવશે? FSH અંતઃસ્ત્રાવ. એ FSH અંતઃસ્ત્રાવ શું કરશે? ગ્રંથીય સ્તરના ગ્રાહી સાથે જોડાય અને શું કરશે? પુટિકાનો વિકાસ કરશે. કેવી રીતે વિકાસ કરશે? તો અહીંયા આ પ્રાથમિક પૂર્વ અંડકોષ જ છે. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે કે જેના ઉપર હજુ પણ બીજા ગ્રંથીય સ્તર બનશે. જો અહીંયા જોના પેલ્યુસિડા તો છે જ. આ શું છે તે લખી જ રાખીએ આપણે. આ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ જ છે, દ્વિકીય જ છે. યૌવનારંભે પણ આ જ વસ્તુ છે. અને અહીંયા વધારે ગ્રંથીય સ્તર બનશે એટલે FSH જે છે ગ્રંથીય સ્તર વધારે બનાવે, એમાં ગ્રંથીય કોષો ઉમેરશે. આ રીતે ગ્રંથીય કોષો અહીંયા ઉમેરાશે. અને આ જે પુટિકા બની, જે પુટિકાને આપણે શું કહીશું? એ જે પુટિકા છે જેને આપણે કહીશું દ્વિતીયક પુટિકા. તો પહેલા પ્રાથમિક પુટિકા, પછી શું બન્યું? પ્રાથમિક પુટિકા. જન્મ સમયે માત્ર પ્રાથમિક પુટિકા બની હતી. યૌવનારંભ આવશે એટલે પ્રાથમિક પુટિકા ફેરવાઈ જશે દ્વિતીયક પુટિકા. હવે આગળ શું થશે તે જો. FSH હજુ ગ્રંથીય સ્તર ઉમેરશે અને અહીંયા શું થશે તે ખાસ મહત્વની વાત. આ જે છે અહીંયા શું થશે તે ખાસ સમજો. અહીંયા આ રીતે પહેલા આ કંઈક રચના આવી છે. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, એની ફરતે આ જોના પેલ્યુસિડાનું આવરણ છે. સમજો, આ જોના પેલ્યુસિડાનું આવરણ છે. એની અંદર હજુ વધારે ગ્રંથીય સ્તર બનશે. આખામાં આ રીતે ગ્રંથીય સ્તર બનશે.
આ રીતે બહુ બધા ગ્રંથિ અસ્ટર અહીંયા બની જશે. હવે શું થશે તે ખાસ વસ્તુ સમજજો. આ બધા શું છે? ગ્રંથિ અસ્ટર છે. એની અંદર હાજર અત્યારે કોણ છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. તો આ જે ગ્રંથિય સ્તરો છે એ ગ્રંથિય સ્તર જે છે એના કોષો શું કરશે? એના કોષો શું કરશે? પ્રવાહીનો સ્ત્રાવ કરે. શું કરશે? પ્રવાહીનો સ્ત્રાવ. એ પ્રવાહીમાં શું છે? તો એમાં છે ગ્લાયકોપ્રોટીન, પછી ગ્લાયકોપ્રોટીન છે, પછી બીજું એની અંદર છે વન મિનિટ ગ્લાયકોપ્રોટીન છે અને બીજું શું છે? વન મિનિટ એની અંદર છે પ્રોટોગ્લાયકેન છે, પછી હાઇલ્યુરોનિક એસિડ છે. એ બધું આ પ્રવાહીમાં છે. કોણ બનાવે છે? આ ગ્રંથિય સ્તરો. કોણ બનાવે? એફએસએચ અંતઃસ્ત્રાવ. આ પ્રવાહી જે છે એ પ્રવાહી શું થાય? તો એ પ્રવાહી જે છે એ કોષોને આંતરકોષીય અવકાશમાં ભરાય. સમજો ક્યાં ભરાય? આંતરકોષીય અવકાશમાં ભરાય. એ આંતરકોષીય અવકાશમાં ભરાય તો અહીંયા ગુહાનું નિર્માણ થશે અને એ ગુહા જેને આપણે કહીશું એન્ટ્રમ. કેવી રીતે થશે તે જો. તો અહીંયા આ રીતે શું થયું? તો આ રીતે સમજો શું થશે? જો આ રીતે શું થશે? તો અહીંયા આ રીતે આ બધા શું છે? ગ્રંથિય સ્તર છે. આ ગ્રંથિય સ્તર છે. એ ગ્રંથિય સ્તરમાં અહીંયા પ્રવાહી ભરાઈ જશે તો અહીંયા આવી રીતે ગુહા બની જશે વચ્ચે. આવી રીતે ગુહા બની જશે. એ ગુહા તો બની જ જશે પણ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ પણ આ રીતે નીચે તરફ ખસી આવશે. આટલી વસ્તુ થશે. અને અહીંયા આ જે બહારની સાઈડના જે ગ્રંથિય સ્તર છે બે આવરણ બનાવી લેશે. કયા બે આવરણ બનાવી લેશે? તો એ બનાવી લેશે બાહ્ય આવરણ. આ રીતે બાહ્ય આવરણ બનાવી લેશે અને એની અંદર બીજું પણ આવરણ બનાવી લેશે જે આવરણને આપણે શું કહીશું? તો એ આવરણને આપણે કહીશું અંતઃ આવરણ. તો અહીંયા બે આવરણ પણ બની ગયા છે. શું ફેરફારો થઈ રહેલા છે? જો બાહ્ય આવરણ જેને ઠીકા કહીશું આપણે, ઠીકા એક્સટર્નલ, અને અંતઃ આવરણ. આ બે આવરણ બનશે ઠીકા ઇન્ટર્નલ. અને આવી રીતે શું થયેલું છે? એની અંદર શું થયેલું છે? ગુહાનું નિર્માણ થયેલું છે. અને આ પુટિકા જે છે હજુ એની અંદર શું ફેરફાર આવશે? અહીંયા હવે શું થવાનું છે? આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તો એ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, મહત્વની વાત, પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તો એ પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ એક પૂર્ણ થાય તો અહીંયા આપણે લખી દઈએ પ્રાથમિક પૂર્વ અંડકોષનું શું થાય? અર્ધીકરણ એક પૂર્ણ થાય. અર્ધીકરણ એક કોનું? પ્રાથમિક પૂર્વ અંડકોષનું. નોટ ડાઉન કરજો. ને એ કયા પ્રકારનું છે? તો અર્ધસૂત્રી ભાજન છે. અર્ધસૂત્રી ભાજન છે એટલે અહીંયા જ હવે આપણે આકૃતિ ફટાફટ એક દર્શાવી દઈએ. તો આ બાહ્ય આવરણ છે, સમજો. આ એનું અંતઃ 1 મિનિટ આપણે કલરમાં લઈએ, કઈ વાંધો નહીં. આ એનું અંતઃ આવરણ છે. આ એનું અંતઃ આવરણ છે.
એની અંદર શું થયું તે મેઇન વસ્તુ. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એનું અર્ધીકરણ થયું તો એમાં આની અંદર જ બે અસમાન કદના કોષો બનશે. એક કોષ મોટો છે ને એક કોષ નાનો છે. આ જે મોટો કોષ જે બન્યો જેને આપણે કહેવાના છે દ્વિતીયક પૂર્વ અંડકોષ, એ મોટો હશે અને આ કેવો છે એને આપણે કહીશું પ્રાથમિક ધ્રુવકાય. જો સમજજો વસ્તુને, પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, દ્વિતીયક પુટિકામાં હજુ વધારે ગ્રંથીય કોષો બનશે, ગ્રંથીય સ્તર બને. એ કોષો પ્રવાહીનો સ્ત્રાવ કરશે, જે પ્રવાહી આંતરકોષીય અવકાશમાં ભરાશે એટલે ગુહાનું નિર્માણ થશે જેને એન્ટ્રપ કહીશું. અહીંયા બે આવરણ પણ બની જશે, બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. જેની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ હાજર છે તો એનું અર્ધીકરણ એક કમ્પ્લીટ થશે એટલે બે અસમાન કદના કોષ બનશે જેને આપણે દ્વિતીયક પૂર્વ અંડકોષ અને પ્રાથમિક ધ્રુવકાય કહીશું. એ કેવા છે? એકકીય છે એટલે એની પાસે 23 રંગસૂત્રો છે. બરાબર. તો અહીંયા આ જે પુટિકા હશે કે જે પુટિકાની અંદર અહીંયા એક બાજુ ખસેલો એક કોષ છે અને એની અંદર બીજું શું છે તો એની અંદર આવી રીતે ગ્રંથીય સ્તરો તો છે જ. પણ આ ગુહા પણ આ રીતે હવે બધી જોઈન્ટ થઈને આ રીતે મોટી ગુહા બની ગયેલી છે. અને એની અંદર જે હાજર કોષ છે કે જેના પર હજુ ઝોના પેલ્યુસિડા નથી એ કોણ છે? દ્વિતીયક પૂર્વ અંડકોષ છે. અને આ પુટિકાને આપણે કહીશું તૃતીયક પુટિકા. ધ્યાન આપજો, એને શું કહીશું? તૃતીયક પુટિકા. ફટાફટ આટલું નોટ ડાઉન કરી લો. ચાલો હવે આગળ વધીએ કે તૃતીયક પુટિકા બની ગઈ. હવે તૃતીયક પુટિકામાં દ્વિતીયક પૂર્વ અંડકોષ છે અને એક બીજી મહત્વની વાત, અર્ધસૂત્રી ભાજન થાય. પ્રાથમિક પૂર્વ અંડકોષ જે કદમાં મોટો છે અને પ્રાથમિક ધ્રુવકાય જે કદમાં નાનો છે. આ જે છે આગળ જતા વિઘટન પામશે. અહીંયા માત્ર કોણ રહેશે? તૃતીયક પુટિકામાં દ્વિતીયક પૂર્વ અંડકોષ અને એ કેવો છે? એકકીય છે. હવે શું થાય તે જો. કે આપણે શું થાય તે સમજવાનું છે તો એના માટે આપણે અહીંયા જ આકૃતિ બનાવી દઈએ. જગ્યાનો એ છે એટલા માટે. જો શું થશે તે પહેલા તો મેં અહીંયા તૃતીયક પુટિકા પર બનાવું છું. આ એનું બાહ્ય આવરણ છે. આ એનું અંતઃ આવરણ છે. સમજી લેજો. એની અંદર કોણ હાજર છે તો એની અંદર હાજર છે દ્વિતીયક પૂર્વ અંડકોષ. આ એક બાજુએ છે. એની અંદર આ રીતે ગ્રંથીય કોષો પણ છે. ગ્રંથીય કોષો પણ છે અને ગુહાનું નિર્માણ પણ થયેલું છે. આ કઈ પુટિકા છે? આ છે તૃતીયક પુટિકા. હવે શું થાય? આ કોષ કયા છે તો એ છે દ્વિતીયક પૂર્વ અંડકોષ છે અને એ કેવો છે? એ છે એકકીય. હવે શું થાય? એ પરિપક્વ બને. પરિપક્વ બનશે અને આ દ્વિતીયક પૂર્વ અંડકોષ છે તો એના ફરતે ઝોના પેલ્યુસિડાનું આવરણ બનાવશે એટલે એની રચના કંઈક હવે આવી છે. આવી છે. એની અંદર આ રીતે છે દ્વિતીયક પૂર્વ અંડકોષ. આ દ્વિતીયક પૂર્વ અંડકોષ એ શું કરશે તો એ એના ફરતે આ રીતે ઝોના પેલ્યુસિડાનું આવરણ બનાવી લેશે. આ રીતે મસ્ત ગ્લાયકોપ્રોટીનનું અકોષીય ઝોના પેલ્યુસિડા. એની અંદર કોષ રસનો જથ્થો વધારે આવેલો છે તો એમાંથી પોષણ મેળવશે અને ઝોના પેલ્યુસિડાનું બનાવી લેશે જે ગ્લાયકોપ્રોટીનનું બનેલું છે અને અકોષીય છે. અને અહીંયા
જે એન્ટ્રમ એટલે કે જે ગુહા છે એ પણ મોટી થઈ જશે. અને આ જે દ્વિતીયક પૂર્વ અંડકોષ બાજુ જે કોષ હશે તે અહીંયા ફટાફટ વિભાજન પામશે અને અહીંયા આ રીતની રચના બનાવી દેશે. અહીંયા આ રીતની રચના બનાવી દેશે. તો આ જે પુટિકા બનેલી છે, કઈ પુટિકા છે? તો એ છે પ્રાથમિક પુટિકા. અને અહીંયા જે રચના બનેલી છે જેને આપણે કહીશું ક્યુમુલસ ઓફોરસ. આ જે રચના છે ક્યુમુલસ ઓફોરસ, આ રચના છે. આની અંદર આ જે બ્લુ કલરનું દેખાય એ શું છે? એ છે ઝોના પેલ્યુસિડા. શું છે? ઝોના પેલ્યુસિડા. એની અંદર જે કોષ હાજર છે એ કોણ છે? તો એ છે દ્વિતીયક પૂર્વ અંડકોષ. દ્વિતીયક પૂર્વ અંડકોષ છે જે એકકીય છે અને આ શું છે? એન્ટ્રમ છે. અને આ જે પુટિકા બનેલી છે, પુટિકાનું નામ શું છે? તો એ છે ગ્રાફિયન પુટિકા, જે એક પરિપક્વ પુટિકા છે. તો આ રીતે એક પરિપક્વ પુટિકાનું નિર્માણ થાય છે. કેવી રીતે થાય છે? ફટાફટ નોટ ડાઉન કરી લો. હવે તમને એક આકૃતિ દેખાઈ રહેલી છે. આ અંડપિંડની આકૃતિ છે કે જેમાં પુટિકાનો વિકાસ ક્યાં થશે? તો એ પુટિકાનો વિકાસ થવાનો છે આ બાહ્યક ભાગમાં. અહીંયા જો આ પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા અને અહીંયા બની ગયેલી છે ગ્રાફિયન પુટિકા. આ જે ગ્રાફિયન પુટિકા છે, હવે શું થશે? તો જ્યારે આપણે ઋતુચક્ર જોઈશું ત્યારે આપણે શીખવાના છે કે આ જે ગ્રાફિયન પુટિકા છે ઋતુચક્રના મધ્ય દિવસ કે જ્યારે LH અંતઃસ્રાવનો સ્રાવ વધી જશે, ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે, જે LHનો સ્રાવ વધારશે, FSHનો સ્રાવ પણ વધારશે અને અંડકોષપાત થશે ત્યારે આ ગ્રાફિયન પુટિકા એ તૂટી જશે. કોણ તૂટી જશે? ગ્રાફિયન પુટિકા. એ ગ્રાફિયન પુટિકા તૂટી જશે તો કંઈક આ રીતની રચના હશે. અને એમાંથી આ બહાર આવશે એ જે કોષ છે કે જેના ફરતે કોણ છે? ઝોના પેલ્યુસિડા પણ છે. વન મિનિટ. જેના ફરતે આ ઝોના પેલ્યુસિડા પણ છે. આ ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ છે. આ કોણ તૂટી ગયું છે? ગ્રાફિયન પુટિકા. ક્યારે તૂટી જાય? જ્યારે અંડકોષપાત થશે 14મા દિવસે. હવે શું થશે તે મહત્વની વાત. આ કોણ છે? આ છે દ્વિતીયક પૂર્વ અંડકોષ. હવે ખાસ ધ્યાન આપજો. આ દ્વિતીયક પૂર્વ અંડકોષ છે એ પણ અર્ધીકરણ 2 માં પ્રવેશે. ક્યાં પ્રવેશે? અર્ધીકરણ 2 માં પ્રવેશે. અને એની જે ભાજનાવસ્થા 2 છે એમાં અટકે. ક્યાં સુધી અટકે? કે જ્યારે અંડકોષપાત થાય એટલે કે દ્વિતીયક પૂર્વ અંડકોષ મુક્ત થાય, જો એ દરમિયાન સમાગમ થાય, શુક્રકોષ આને આવીને મળે ત્યાં સુધી અટકશે. તો જો હવે ફલન મતલબ સમાગમ થયું ને શુક્રકોષ જો અહીંયા આવશે, જો શુક્રકોષ અહીંયા આવશે, કોણ? શુક્રકોષ. તો શું થાય? આ અર્ધીકરણ 2 પૂર્ણ થાય. શું પૂર્ણ થાય? અર્ધીકરણ 2 છે શું થાય? પૂર્ણ થાય. નોટ ડાઉન કરજો. એ પૂર્ણ થશે તો 2 અસમાન કદના કોષો બનશે. એક કોષ આ રીતે મોટો કોષ છે અને એક જે છે નાનો છે. આ જે મોટો કોષ જે બન્યો જેને આપણે કહીશું અંડકોષ, અને આ જે નાનો બન્યો એને આપણે કહીશું દ્વિતીયક ધ્રુવકાય, જે આગળ જતા વિઘટન પામશે. તો અહીંયા મહત્વની વાત ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો શુક્રકોષ આવીને મળે ફલન પહેલા તો જ અર્ધીકરણ 2 પૂર્ણ થશે. બાકી અર્ધીકરણ 2 પૂર્ણ થતું નથી.
અહીંયા તમે જોઈ શકો છો આ ગ્રાફિયન પુટિકા છે કે જે તૂટી ગઈ છે, તેમાંથી અંડકોષ મુક્ત થયેલો છે. આગળની પ્રક્રિયા શું છે જે હું તમને ઋતુચક્રમાં ભણાવીશ. અત્યારે આપણે આટલું જ યાદ રાખવાનું છે. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ચાલો, આ અંડકોષ છે એ પણ શું થયું છે, અહીંયા જે વિભાજન થયું છે અર્ધીકરણ, એ પણ કયું છે, એ છે સમસૂત્રી વિભાજન. કારણ કે રંગસૂત્રની સંખ્યા એટલી જ છે, એટલે કે અંડકોષ પાસે પણ 23 જ છે, અહીંયા પણ 23 જ છે. અને અહીંયા જ્યારે બનેલા તેની પાસે પણ 23 જ છે. ચાલો, આખી પ્રક્રિયાને આપણે ફટાફટ યાદ કરી લઈએ. તો ખાસ મહત્વની વાત યાદ રાખજો. પહેલા આડી પૂર્વ અંડકોષ છે, એ આડી પૂર્વ અંડકોષ છે એ સંભાજન પામી એની સંખ્યામાં વધારો કરે, એટલે ગુણન તબક્કો એને આડી પૂર્વ અંડકોષો બનાવશે. જે અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકમાં પ્રવેશે પણ ત્યાં જ અટકી જશે ડિપ્લોટિન અવસ્થામાં, અને એ ફેરવાઈ જશે પ્રાથમિક પૂર્વ અંડકોષ. એ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એનું વિભાજન નથી થતું, એ વૃદ્ધિ પામશે, એના કદમાં વધારો કરશે, એની ફરતે ગ્રંથીય સ્તર બનાવશે, અને એ ફેરવાઈ જશે પ્રાથમિક પુટિકામાં. જન્મ સમયે આવી પુટિકા જે છે એ લાખોની સંખ્યા, એટલે એમ જોવા જઈએ તો 1 થી 2 મિલિયન જેટલી હાજર છે. પણ યુવાવસ્થા આવતા એ વિઘટન પામશે, માત્ર 60,000 થી 80,000 જ રહેશે, અને એમાંથી પણ 400 થી 500 હશે કે જે પરિપક્વ અંડકોષનું નિર્માણ કરશે. એ થઈ જશે, યુવાવસ્થા આવશે, પ્રક્રિયા શરૂ થશે. પ્રાથમિક પુટિકાની ફરતે FSH અંતઃસ્રાવ હજુ ગ્રંથીય સ્તર બનાવશે, એટલે દ્વિતીયક પુટિકા બનશે. એ દ્વિતીયક પુટિકામાં હજુ ગ્રંથીય સ્તર બનશે. અહીંયા પ્રવાહીનો સ્રાવ થશે, જે આંતરકોષીય અવકાશમાં ભરાશે, ગુહાનું નિર્માણ થશે. તો આ રીતે ગુહાનું નિર્માણ થશે, અંતઃઆવરણ અને બાહ્ય આવરણ બનશે. એની અંદર છે પ્રાથમિક પૂર્વ અંડકોષ, બરાબર. હવે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ ક્યાં હાજર છે, તો આ જે પુટિકા છે ને એ પણ કઈ છે, એ પણ તૃતીયક પુટિકા જ છે. એટલે તમને એ પણ ખબર હોવી જોઈએ કે અર્ધીકરણ એ કઈ પુટિકામાં પૂર્ણ થાય, તૃતીયક પુટિકામાં. એ તૃતીયક પુટિકામાં અર્ધીકરણ એક પૂર્ણ થાય, અર્ધસૂત્રી વિભાજન થાય, એટલે દ્વિતીયક પૂર્વ અંડકોષ અને પ્રાથમિક ધ્રુવકાય બને, એનું વિઘટન થઈ જશે. એટલે તૃતીયક પુટિકામાં હવે હાજર છે કોણ, દ્વિતીયક પૂર્વ અંડકોષ. એટલે તમને એવો ક્વેશ્ચન પૂછે કે કેવી પુટિકા જેમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ પણ હાજર હોય અને દ્વિતીયક પૂર્વ અંડકોષ પણ, તે તૃતીયક પુટિકા. પહેલા એમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ હાજર હશે અને પછી એની અંદર દ્વિતીયક પૂર્વ અંડકોષ હાજર હશે. એ જે તૃતીયક પુટિકા જે છે એ પરિપક્વ બનશે ગ્રાફિયન પુટિકામાં, એટલે અહીંયા દ્વિતીયક પૂર્વ કોષ એની ફરતે આવરણ બનાવી દેશે ઝોના પેલ્યુસિડાનું. એન્ટ્રમ પર મોટી થઈ જશે. 14મા દિવસે LHનો સ્રાવ વધશે, જેને આપણે LH પરાકાષ્ઠા કહીશું. અંડકોષપાત થશે, દ્વિતીયક પૂર્વ અંડકોષ મુક્ત થાય. એ અર્ધીકરણ 2માં પ્રવેશે પણ ભજનાવસ્થા 2માં અટકી જશે. જો આ દરમિયાન અંડકોષપાત થાય, એ દરમિયાન એને શુક્રકોષ મળશે, તો એનું અર્ધીકરણ 2 પૂર્ણ થશે, અંડકોષ અને દ્વિતીયક ધ્રુવકાય બનશે, અને દ્વિતીયક ધ્રુવકાયનું આગળ જતાં વિઘટન બની જશે. તો આ રીતે અંડકોષ જનનની પ્રક્રિયા થશે. ક્યાં થાય છે, તો અંડપિંડના બાહ્યક ભાગમાં. NCERTની લાઈન જોઈએ. પરિપક્વ માદા જનન કોષના નિર્માણની પ્રક્રિયાને આપણે અંડકોષ જનન કહીશું, જે સ્પષ્ટપણે શુક્રકોષ જનનથી જુદી છે. અસતત પ્રક્રિયા કેમ છે, તો મેં કીધું તેમ પ્રક્રિયા શરૂ થઈ, પછી પ્રાથમિક પુટિકા સુધી ચાલી અને પછી સ્ટોપ થઈ ગઈ, પછી પ્રક્રિયા યૌવનારંભથી સ્ટાર્ટ થઈ, એટલા માટે તેને અસતત પ્રક્રિયા કીધું છે. અંડકોષ જનન ગર્ભ વિકાસ દરમિયાન શરૂ થાય, એટલે ગર્ભીય અંડપિંડમાં લાખો જનન માતૃકોષ બનશે, જેને આપણે આદિ પૂર્વ અંડકોષ પણ કહીશું. જન્મ બાદ વધારાના આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી કે ઉમેરાતા પણ નથી. આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે, અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા 1માં પ્રવેશે, અને હંગામી ધોરણે આ અવસ્થામાં એ સ્થાયી થઈ જશે, અને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેશું. પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોનું સ્તર બનાવશે અને પ્રાથમિક પુટિકામાં ફેરવાઈ જશે. મોટી સંખ્યામાં પુટિકાઓ જન્મથી યૌવનારંભ દરમિયાન વિઘટન પામશે. કેટલી રહી જશે, હાઇલાઇટ કરી લેજો, તો 60,000 થી 80,000. પ્રાથમિક પુટિકા ગ્રંથીય સ્તરના નવા ઘણા સ્તરોથી આવૃત થઈને બનશે દ્વિતીયક પુટિકા.
દ્વિતીયક પુટિકા તરત જ તૃતીયક પુટિકામાં ફેરવાય, એની પાસે જે ગુહા બને છે જે એન્ટ્રમ, ખાસ યાદ રાખજો એન્ટ્રમ કેવી રીતે બન્યું મેં તમને શીખવ્યું છે. અંદરનું સ્તર અંતઃઆવરણ, બહારનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાય. બરાબર. તૃતીયક પુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષ જ કદમાં વૃદ્ધિ પામશે, એનું પ્રથમ અર્ધીકરણ પૂર્ણ થશે, ખાસ ધ્યાન આપજો. અસમાન વિભાજન થાય, એકકીય દ્વિતીયક પૂર્વ અંડકોષ અને નાના કદનું પ્રાથમિક ધ્રુવકાય બન્યું. આમાં દ્વિતીયક કેમ અસમાન વિભાજન થયું એ પણ કહી દઉં. તો અહીંયા કોષ રસનું જે વિભાજન થાય એ સરખું નથી થતું. દ્વિતીયક પૂર્વ અંડકોષ વધારે કોષ લઈ લે છે અને પ્રાથમિક ધ્રુવકાયને ઓછો આપે છે. કારણ એ છે કે જ્યારે ફલન થવાનું છે તો એને શુક્રકોષ આવીને મરવાનો છે, તો એ શુક્રકોષ પાસે કોષ રસનો જથ્થો ખૂબ ઓછો છે, એટલે અહીંયાથી જે વધારે લઈ લેશે. નોટ ડાઉન કરજો. દ્વિતીયક પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષના પોષક ઘટકો સભર કોષ રસનો જથ્થો જાળવી રાખશે. પ્રથમ ધ્રુવકાય આગળ વિભાજન પામે કે અવનત પામશે, તો એ અવનત પામશે. કેમ? કારણ કે એની પાસે કોષરસ જ નથી, એટલા માટે અવનત પામશે. તૃતીયક પુટિકા પુખ્ત પુટિકા એટલે ગ્રાફિયન પુટિકામાં ફેરવાય. દ્વિતીયક પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરનું આવરણ બનાવશે, ઝોના પેલ્યુસિડા. પ્રાથમિક પૂર્વ અંડકોષની પ્રાથમિક પુટિકામાં પણ ઝોના પેલ્યુસિડા બને અને ગ્રાફિયન પુટિકામાં દ્વિતીયક પૂર્વ અંડકોષ ફરતે પણ ઝોના પેલ્યુસિડા બનશે. પુટિકાના તૂટવાથી અંડપીંડમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોષ મુક્ત થાય એને કહીશું અંડપાત. શું કહીશું? અંડપાત. અહીંયા તમારી બુકનો ચાર્ટ આપેલો છે. તો પહેલા જે છે જનન માતૃકોષો છે, આ છે જનન માતૃકોષો. એ જનન માતૃકોષોનું સંભાજન અને વિભાજન પામે છે, પ્રાથમિક પૂર્વ અંડકોષ બન્યું. તૃતીયક પુટિકામાં એનું પ્રથમ અર્ધીકરણ પૂર્ણ થયું, પ્રાથમિક ધ્રુવકાય અને દ્વિતીયક પૂર્વ અંડકોષ બન્યું. એનું બીજું અર્ધીકરણ પૂર્ણ થાય અને દ્વિતીયક ધ્રુવકાય અને અંડકોષ બનશે. તબક્કાની વાત કરું તો આ ભ્રૂણીય જીવન દરમિયાન આટલું થયેલું છે પ્રાથમિક પૂર્વ અંડકોષ. જન્મ સમય અહીંયા સુધી છે પ્રાથમિક પુટિકા, પછી બાલ્યાવસ્થામાં કંઈ નથી થતું, યુવાવસ્થાથી શરૂ થશે, પ્રથમ એનું અર્ધીકરણ પણ પૂર્ણ થશે અને આખી પ્રક્રિયા ચાલશે. બરાબર. તો આ નોટ ડાઉન કરતા રહેજો. હવે આપણે એમસીક્યુ જોવાના છે. પહેલો એમસીક્યુ કોલમ 1 અને કોલમ 2 ને જોડવાનો છે. ફટાફટ શાંતિથી જોઈ લો, 1 મિનિટ છે તમારી પાસે અને પછી આપણે એમસીક્યુનો આન્સર જોવાનો છે. ચાલો, ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો, પરિપક્વ 1 અને પરિપક્વ 2. અવિકસિત પ્રાથમિક પૂર્વ અંડકોષ, વિકસિત કોષરસથી ભરપૂર પ્રાથમિક પૂર્વ અંડકોષ, દ્વિતીયક પૂર્વ અંડકોષ, જનન અધિચ્છદ કોષો. શું આવશે? શું આવશે? તો અહીંયા જે ગુણન તબક્કો છે તો જનન અધિચ્છદના કોષો છે એ વિભાજન પામશે અને એની સંખ્યામાં વધારો કરશે, તો અહીંયા આવશે ચોથું. વિદ્યાર્થી મિત્રો ક્લિયર કરી દઉં છું. પહેલાં એવું માનવામાં આવતું હતું કે અંડપીંડના જે જનન અધિચ્છદના જે કોષો છે કે જેમાંથી બને છે આદિપૂર્વ અંડકોષ, પણ મોડર્ન ટેકનોલોજીમાં એ માનવામાં આવતું નથી. પણ આ એમસીક્યુ આપણી જૂની એનસીઈઆરટી પ્રમાણે છે, તો આની અંદર આવશે જનન અધિચ્છદ કોષો. વૃદ્ધિ તબક્કો એટલે શું આવશે? તો વૃદ્ધિ તબક્કો એટલે આવશે અવિકસિત પ્રાથમિક પૂર્વ અંડકોષ. પરિપક્વ 1 એટલે શું આવશે? એટલે વિકસિત કોષરસથી ભરપૂર અંડકોષ, એટલે અહીંયા આવશે બીજું અને અહીંયા આવશે ચોથું. આની આવશે આપણે ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. નોટ ડાઉન કરી લેજો. માનવીમાં અર્ધીકરણ 2 ખાલી જગ્યા સુધી પૂર્ણ થતું નથી. નીટમાં પૂછાયેલો સવાલ છે. ખાલી જગ્યા સુધી પૂર્ણ નથી થતું. પુખ્તાવસ્થા, ફલન, ગર્ભાશયમાં સ્થાપન કે જન્મ. અર્ધીકરણ 2 જો અંડકોષ દ્વિતીયક પૂર્વ અંડકોષને શુક્રકોષ આવીને મળે તો પૂર્ણ થાય, એટલે કે બંનેનું જોડાણ થાય અને એ પ્રક્રિયા એટલે કે ફલન. નીચેનામાંથી કયા સ્તર એન્ટ્રલ ફોલિકલ એ અકોષીય છે? કયા સ્તર અકોષીય એન્ટ્રલ ફોલિકલ છે? તો એ થઈ જશે ઝોના પેલ્યુસિડા.
દ્વિતીયક પૂર્વ અંડકોષનું અર્ધસૂત્રી ભાજન ક્યારે પૂર્ણ થાય? દ્વિતીય અર્ધસૂત્રી ભાજન કોનું? દ્વિતીયક અંડકોષનું. અંડપાટ પહેલા, સંભોગ વખતે, ફલિતાંડ બન્યા પછી, શુક્રકોષ અને અંડકોષના મિલન વખતે. ચાલો આકૃતિ આપેલી છે ને એ ભાગને ઓળખવાનો છે. ફટાફટ આન્સર આવડવો જોઈએ. પ્રાથમિક પૂર્વ અંડકોષ, દ્વિતીયક પૂર્વ અંડકોષ. શું હશે આ? શું હશે? તો એ છે પ્રાથમિક ધ્રુવકાય છે. ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ મહત્વની પ્રક્રિયા કે જે શુક્રકોષ જનનની પ્રક્રિયા થોડી ઇઝી છે, પણ અંડકોષ જનનની પ્રક્રિયા થોડી જટિલ છે, જેને આપણે ખૂબ સારી રીતે ભણ્યા છીએ. આવતા લેક્ચરની અંદર આપણે ઋતુચક્ર શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 2-3 વસ્તુ તો રેગ્યુલર કરવાની છે કે તમારે એનસીઈઆરટી તો રેગ્યુલર વાંચવાની છે. જે લેક્ચર લેવું છું, તમને જે સમજાવું છું એની નોટ બનાવવાની છે અને તમને ટોપિક રિલેટેડ જે બી એમસીક્યુ જેટલા બી મળે એની પ્રેક્ટિસ કરવાની છે. જો તમે આટલું કરવામાં કન્સિસ્ટન્સી જાળવશો તો એક દિવસ તમારું સિલેક્શન પણ થશે જ. પણ આ 3 વસ્તુને તમારે ડેલી લાઈફમાં કરવાની છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ એવરીવન.